શું કહી શકીએ, એમના પોતે આટલા ધાર્મિક, એ ભોલેનાથની એમને આખી મૂર્તિ ઊભી કરી છે સુરસાગરમાં, એને પછી સોનાથી બેન જડી છે અને શિવ પરિવારની યાત્રા પાછલા એક દાયકાથી કાઢી રહ્યા હતા. એના જેવા અનેકો બધા પ્રસંગો છે. મંદિરો માટે પણ એમનું ઘણું ઇન્વેસ્ટમેન્ટ હતું. હમણાં પણ એક વડોદરા શહેરની બહાર એક મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. એટલે ધાર્મિક, પોતે ધાર્મિક, દૂરંદેશી, ઇનોવેટિવ અને એક સજ્જન વ્યક્તિ, જેને સ્ટ્રોંગ વ્યક્તિત્વ એમનું, એટલે અમે ખોયા છે અને અમને ખૂબ ખૂબ દુઃખ છે એના માટે. કેટલું શીખવા મળતું હતું સાથે રહીને, કારણ કે તમારા તો હતા સિનિયર મોસ્ટ, આખા રાજ્યના શહેરમાં સિનિયર મોસ્ટ એમએલ હતા. એટલે અમારી વર્તણૂક કેવી હોવી જોઈએ, આપણે કયા પ્રકારના કામો આગળ લઈ જવા જોઈએ, એક ધારાસભ્ય એટલે શું, એને કયા પ્રકારના કામો મૂકવા જોઈએ, કેવા વ્યવસ્થામાં આગળ વધવું જોઈએ, એની સાથે સાથે શહેરના માટે ઇનોવેટિવ આઈડિયાઝ, કે તમારા શહેરમાં શું ખૂટે છે એના માટે જુદા જુદા પ્રકારના વિચારો પણ આપતા હતા અને કહેતા કે ભાઈ તમે આ રીતે ચાલો, તમને એ ઉપયોગી થશે. યોગેશ કાકાને યાદ કરવા તો એ સમય યાદ કરો જ્યારે સંજય ગાંધીનું અવસાન થાય છે અને ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે જે પારિવારિક ખટરાક થાય છે, ત્યારે આજ આપણા યોગેશ કાકા મેનકા ગાંધીને વડોદરા લાવે છે. વડોદરા લાવે છે, એમનું ભવ્ય સ્વાગત કરે છે અને એવું કહેવાય છે કે એવું સ્વાગત બહુ ઓછા લોકોનું થાય છે, એવું મેનકા ગાંધીનું થયું. અને ત્યાર પછી ભાઈ બહેન માનતા થયા અને સતત રાખડી પણ મેનકાજીને મોકલતા રહ્યા છે. અને પછી 1995થી શરૂઆતથી જનતા પાર્ટી થઈ, પછી 95થી તેઓ ભાજપમાં જોડાય છે અને પછી સતત કેટલીક વાર એમની ટિકિટો કાપવાના પ્રયત્નો પણ થયા, પણ એ લડ્યા અને એમની ટિકિટ કાપવી અઘરી ભાજપ માટે બનતી હતી. એટલે માટે તમે જુઓ કે આ કાકાનું જે કદ જે છે કોઈની તાકાત નહોતી. યોગેશ પટેલ એ હતા, છેલ્લે પણ ટિકિટ લડી, છેલ્લે યાદ હોય તો લાસ્ટ ઇલેક્શનમાં પણ છેલ્લે જ્યારે 1-2 બેઠકોની બાકી હતી, એમાં આ યોગેશ કાકાની જ બેઠક હતી પણ એમને જ ટિકિટ મળી. તો આવા યોગેશ કાકા હતા. રવિ, વડોદરા કઈ રીતે યોગેશ કાકાને યાદ કરી રહ્યું છે? મેં 2-3 ઉદાહરણો આપ્યા, ટિકિટને લઈને વાત હોય કે મેનકા ગાંધીની વાત હોય, કોઈ ખાસ તમારે કિસ્સામાં હોય કોઈ યાદગીરી, રવિ? બિલકુલ, આપણે રંજનબેન સાથે જ વાત કરીશું જનક તેને લઈને કે વડોદરા તેમને કઈ રીતના યાદ કરશે, તો તેમની કઈ યાદગીરી છે. બેન, સીધો સવાલ, યોગેશ કાકા આજે નથી રહ્યા, પણ વડોદરા એમને કઈ રીતે યાદ કરશે? કયા એવા કામો હતા કે જેને લઈને લોકો એમના પાસેથી શીખવું જોઈએ, આજના યંગ લીડર્સ એમની પાસે શીખવું જોઈએ? એક તો શિવ ભક્ત હતા યોગેશભાઈ, અને સાવલીવાળા સ્વામીજીના આશીર્વાદથી તેઓ શિવજીની પ્રતિમા સુરસાગરમાં બેસાડવી, વડોદરાને અર્પણ કરવી, એ એક કામગીરી એ વર્ષો સુધી વડોદરાવાસી અને ગુજરાત યાદ કરશે. શિવ પરિવાર, અને એ શિવ પરિવારને શિવરાત્રિના દિવસે નગરયાત્રાએ શિવ પરિવાર સાથે નીકળવું, હજારોની સંખ્યામાં વડોદરાવાસી આજુબાજુના જિલ્લાના લોકોએ શિવ પરિવારમાં જોડાય. એ આયોજન, શિવ પરિવારને સોનાની મૂર્તિ બનાવી છે, સોનાનો ઘોડ સર્વેશ્વર મહાદેવ એટલે કે સુરસાગરની પ્રતિમાને પણ ચડાવવો છે. આ જે એમની એક કલ્પના હતી, પોતાનો નિશ્ચય હતો, એ એમણે પરિપૂર્ણ કર્યો. બીજું, એકદમ નીડર, નિખાલસ નેતા તરીકે પણ આપણે કહી શકીએ. બે ઝીઝક કોઈને કહેવાનું હોય તો એ કહી શકીએ કે આ ખોટું છે અને આ કરવાનું જ છે, જે પ્રજાને માટે હોય કે પછી કાર્યકર્તા માટે. આપણે પણ જો અત્યારે મોદી સાહેબ આવ્યા હતા તો એમને સ્પેશિયલ મળ્યા હતા, ખબર અંતર બી પૂછ્યા હતા. એ ઇન્સિડન્ટ પણ બધાને પાર્ટીમાં યાદ હશે. શું હતો ઇન્સિડન્ટ? દરેક જ્યારે બી આવે નરેન્દ્ર મોદીજી ત્યારે એમને મુલાકાત ચોક્કસથી કે 2 વાત તેમની સાથે કરે. મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે પણ યોગેશભાઈની કામ કરવાની શૈલી, ઇવન યોગેશભાઈ પોતે, અટલજી કે એ બધા જે કંઈ એમના અટલજીના કાર્યક્રમો થયા હોય કે એ જે એમના પેપર અને એમની યાદ, આ બધું સંઘરવાનું યોગેશભાઈનો બહુ જ એક એવો ટેવ હતી. એટલે મોદી સાહેબના હંમેશા યોગેશભાઈ સાથેના એક સંબંધ બહુ જ સારા લીડર છે એ રીતનો સાહેબને ભાવ હતો. અને મોદી સાહેબ હમણાં વડોદરામાં આવ્યા ત્યારે પણ યોગેશભાઈને સ્પેશિયલ જ એમને
એમની ખબર અંતર પણ મોદી સાહેબે પૂછી હતી. એટલે બિલકુલ. યોગેશભાઈ ખૂબ સૌના પ્રિય એવા યોગેશભાઈ પોલિટિકલ લીડર હતા. સાવલીજી વાળા સ્વામી એમને જે કોટી આપી હતી એનું એ ખૂબ કહેતા હતા કે મને આ કોટીના કારણે વરદાન મળ્યું છે. બિલકુલ તમને કહું કે અમે પણ સાહેબ એમને કહેતા હતા કે સાવલીજીના સ્વામીજીએ તમને જે કોટી આપી છે ને એ ક્યારેક અમને પણ પહેરવા આપો. કેમ કે સાવલીવાળા સ્વામીજીને યોગેશભાઈ વારંવાર મળતા હતા. યોગેશભાઈ કેતનભાઈ હોય અને મયુરભાઈ પણ સાવલીવાળા સ્વામીજી સાથે, પિયુષભાઈ હોય, અને સ્વામીજી વડોદરામાં સર્વેશ્વર મહાદેવની પ્રતિમા જે સુરસાગરમાં મૂકી છે એ યોગેશભાઈને સાવલીવાળા સ્વામીજીએ કીધું પછી જ એમણે મૂકી છે. અને એમને ત્યારે તો એ પાર્ટીમાં નહોતા એટલે એમને કોટી આપી હતી. અને એ કોટી પહેરીને દર વખતે જ્યારે પણ ચૂંટણી હોય કે ચૂંટણીમાં મળવા જવાનું હોય, સાહેબને મળવાનું હોય કે કંઈ પણ, તો એ કોટી પહેરીને જતા અને એ એમને સાવલીવાળા સ્વામીજીના આશીર્વાદ હતા. એ સ્વામીજીના આશીર્વાદ હતા. બિલકુલ બિલકુલ. અને રવિ, આપની પાસે આવીશું. જે ટોપી અને જે ટોપી અને કોટીની જે વાત થઈ રહી છે કે યોગેશ કાકાને સાવલીવાળા બાબાએ તો આપી, પણ જ્યારે યોગેશ કાકા નીકળતા ચૂંટણીમાં તો એવું કહેવાતું હતું કે જે ટોપી જે ખિસ્સામાં લઈને ફરતા, અને આજે પણ જ્યારે છેલ્લી ચૂંટણી હતી એ સમય પણ એ ખિસ્સામાં લઈને ફરતા હતા. તો અને મહાદેવના તો ભક્ત યોગેશ દાદા હતા જ, બધા જ જાણે છે. તો આ બધી ઘણી બધી વાત છે ને ઘણું બધું કામ એમણે વડોદરા માટે કર્યું છે, એટલે આપણે એમની ચર્ચા કરી રહ્યા છીએ.